ક્યારેક કમોસમી વરસાદ તો ક્યારેક ફૂંકાતા વિનાશક પવન. કુદરત જ્યારે પણ રૂઠી છે ત્યારે અમરેલીનો ધરતીપુત્ર આર્થિક સંકટમાં મુકાયો છે. મગફળી પલળી ગઈ, કપાસ વેડફાઈ ગયો, પણ આજે એ જ ખેડૂતની આંખોમાં આશાનું કિરણ છે. ખુશી રાહત પેકેજ 2025 આ માત્ર આંકડો નથી, પણ અમરેલીના 2,04,000 ખેડૂતો માટે સરકારની સંવેદનશીલતાનો પુરાવો છે. જિલ્લાના ખાતાઓમાં સીધા 680 કરોડ રૂપિયાનો વરસાદ થયો છે. 1 હેક્ટરે 22,000 અને 2 હેક્ટરે 44,000. આ રકમ આજે ખેડૂત માટે નવું વાવેતર કરવાની હિંમત બની છે. અમરેલી જિલ્લામાં કૃષિ રાહત પેકેજ 2025 પરત્વે અમરેલી જિલ્લામાં જે ખેડૂતોને નુકસાન થયેલું છે એમાં 2,24,613 અરજીઓ એ ખેડૂતો દ્વારા કરવામાં આવેલી હતી અને જેની સ્ક્રુટિની થઈ અને 2,24,034 અરજીઓ જે છે એને પ્રોસેસ કરવામાં આવી છે. જે પૈકી હાલ 2,23,736 અરજીઓ જે છે એ ગ્રામસેવક દ્વારા વિવિધ તબક્કે રિસીવ કરી એપ્રુવલ કરી અને એનું પેમેન્ટ માટેની આગળની કાર્યવાહી કરવામાં આવેલી છે અને અત્રેથી એપ્રુવલ આપી અને એના બિલો બનાવી અને તાત્કાલિક ધોરણે આધાર બેઝ પેમેન્ટ અત્રેથી હાથ ધરવામાં આવેલું હતું, જેમાં 680 કરોડ રૂપિયાની સહાય છે એ આધાર બેઝ ખેડૂતોના ખાતામાં જમા આપવામાં આવેલી છે. બમોદરા ગામના હરેશભાઈ હોય કે સાવરકુંડલાના નાના ખેડૂત, આજે દરેકના મોબાઈલમાં ક્રેડિટનો મેસેજ આર્થિક સુરક્ષાની ગેરંટી આપી રહ્યો છે. જે ખેડૂતોના પેમેન્ટ બાકી છે તેમના માટે પણ તંત્ર દિવસ રાત એક કરી રહ્યું છે, કારણ કે આ સરકાર ખેડૂતોની પડખે ઊભી છે. આપણને બધાને ખબર જ છે કે આ વર્ષે દિવાળી ઉપર જે કમોસમી વરસાદ થયો અને ખેડૂત માટે કપરા દિવસો શરૂ થયા. હાથમાં મોઢે આવેલો કોળિયો જૂટવાઈ ગયો એવી જ પરિસ્થિતિ થઈ. પણ એ સમયે આપણી સંવેદનશીલ સરકારે જે ઝડપી નિર્ણય લીધો અને ખેડૂતોને પોતાના વળતર પેટે કંઈ ને કંઈ આપી શકાય એના માટે ઝડપી નિર્ણય લઈ હેક્ટર દીઠ 22,000 રૂપિયા ખેડૂતના ખાતામાં ઝડપથી આવે એના માટેનું સરસ મજાનું આયોજન કરી અને લગભગ 1.5 મહિનાની અંદર ફોર્મ ભરાવી અને દરેક ખેડૂતના ખાતામાં પૈસા આવી જાય આવી વ્યવસ્થા કરી અને હેક્ટર દીઠ 22,000ની ચૂકવણી તરત ફરી અત્યાર સુધીના સમયની અંદર કહીએ તો ઝડપી નિર્ણય લઈ અને ઝડપી ખેડૂતના ખાતામાં પૈસા આવે એવી આ પહેલી ઘટના હોય એવું મને લાગે છે. સીધી સહાય અને સાચો ન્યાય. ખુશી રાહત પેકેજે સાબિત કરી દીધું છે કે સરકાર હવે ખેડૂતોના ખેતરથી લઈને ખાતા સુધી સીધી જોડાયેલી છે. જોતા રહો ગુજરાત વંદન. ધન્યવાદ.